આજની આપણી રેસિપી તો બહુ જ સિમ્પલ અને એટલી જલ્દીથી બની જાય તેવી. વળી આ વસ્તુ બનાવવાથી સ્વાદ તો એટલો બધો છે ને આની અંદર, પણ બનાવવામાં તો બહુ જ ઓછો સમય જાય. જ્યારે પણ એટલે કે નાસ્તામાં કે બપોરે જમવામાં કે રાતના જમવામાં ગમે ત્યારે બનાવો ને તો એટલી જ ખાવામાં મજા આવે. તો આપણા ભાવનગરની ફેમસ આઈટમ દાલપુરી બનાવશું. તો અહીંયા તો મેં 1 કપ જેટલી ચણાની દાળને પલાળી દીધી હતી. ચણાની દાળને આપણે 3-4 કલાક માટે પલાળીએ ને તો બહુ ઇનફ છે. હવે જો આપણે સવારે નાસ્તામાં બનાવી હોય તો આખી રાત પલાળી દેવાની, પણ બસ આ રીતે સરસ એવી પલાળેલી દાળ હોય ને તો એકદમ સરસ જલ્દીથી ચડી જશે. અને ચણાની દાળ તો કેવું કે 1 કપ આપણે પલાળેલી હોય પણ એનાથી ઘણી બધી ક્વોન્ટિટી બનશે. અને અહીંયા તો ચણાની દાળ આપણે એકદમ સરસ પલાળેલી જ છે ને, તો 3 કપ જેટલું પાણી નાખશું ને તો એકદમ સરસ એવી ચડી જશે. તો આમ 2 વેઢા જેટલું પાણી એડ કરી દઈએ ને તો ચાલે, કેમ કે દાળ તો અહીંયા આપણે સરસ પલાળેલી છે ને, એટલે જો ઓછી પલાળેલી હોય ને તો જરાક વધારે એડ કરજો. અને હવે બસ ખાલી આપણે 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીને એની 4 વિસલ બોલાવી લેશું. આમ તો આ છે સિમ્પલ એવી વસ્તુ, પણ આની અંદર ચટણીઓ તો જરૂરથી હોય છે. તો આપણે એક ગ્રીન ચટણી પહેલાં બનાવી લઈએ. તો 1 બંચ જેટલી કોથમીર, થોડું લસણ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ. અને આવી ચટણીઓ જ્યારે સહેજ ગળપણવાળી હોય ને તો સરસ લાગે. તો સહેજ ખાંડ અને એનો બેઝ થીક બને એટલે દાળિયા અને તીખાસ મુજબ લીલા મરચાં એડ કરી દીધા. અને ચટણીનો કલર જળવાઈ રહે એટલે થોડો બરફ અને લીંબુનો રસ એડ કરી દઈશ. તો અહીંયા આપણી ચટણી સાઈડમાં તૈયાર કરીને રાખી દઈશું. તો આ બાજુ આપણી દાળ પણ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે. અને આટલી ક્વોન્ટિટીમાં ઘણું બધું તૈયાર થશે. તો મીડિયમ સાઇઝના 4 નંગ જેટલા બટેકા લઈ લીધા અને બટેકાને આપણે બાફી લઈશું. અને બટેકા બફાય ને તો ત્યાં સુધીમાં પૂરી માટેનો લોટ બાંધી લઈએ. અને પૂરી બનાવવા તો રોટલીનો લોટ જ લઈ લીધો. તેમાં જરાક મીઠું અને તેલ ઉમેરીને લોટ બાંધી લેશું. હવે પાણીનું પ્રમાણ બહુ વધારે ન પડે એનું ધ્યાન રાખવાનું, કેમ કે જો લોટ ઢીલો થઈ જાય ને તો એ પૂરી બનાવવામાં મજા નહીં આવે. અને તેલનું પ્રમાણ એ ખાસ ધ્યાન રાખવાનું કે બહુ વધારે ન પડી જાય. તો એકદમ માપનું તેલ અને લોટ આ રીતે સહેજ કઠણ હોય ને તો પૂરી આપણી એકદમ સરસ ફૂલકા એવી જ થશે. તો લોટ બાંધી એને સાઈડ પર રાખી દીધો. તો ત્યાં સુધીમાં આપણે 2 વઘાર ફટાફટ કરી લઈએ. તો સૌથી પહેલાં તો દાળનો વઘાર. તો એમાં જીરું, હિંગ અને થોડું એવું લસણ. આ દાળ કંઈ બહુ વધારે પડતી તેજાનાવાળી કે બહુ જ વધારે પડતી લસણ ડુંગળીવાળી નથી હોતી. અને બીજી વસ્તુ એ કે આપણે જ્યારે લસણ ન ખાતા હોય ને તો કેવું કે લસણ આપણે આ રીતે ચટણીમાં જ એડ કરીને રાખી દેવાનું. તો જે લોકો લસણ ડુંગળી ન ખાતા હોય ને તો એ લોકો માટે તો એકદમ સિમ્પલ એવો વઘાર કરીને પણ બનાવી શકાય. અને સહેજ આપણું લસણ સતળાઈ જાય ને એટલે ડુંગળી એડ કરી દીધી. અને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ જેવી થઈ જાય પછી લીલા મરચાં અને અડધું જ ટમેટું, એનો સહેજ પલ્પનો ભાગ જ એડ કરી દીધો, કેમ કે ચણાની દાળમાં બહુ જ ટમેટાનો ટેસ્ટ નહીં મજા આવે. અને થોડું મીઠું એડ કરીને બધું ચડવા દઈશ. અને સહેજ ચડે ને એટલે તરત જ આપણે બીજા હવેજ મસાલાઓ એડ કરી દઈશું. તો 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચીથી થોડી ઓછી હળદર, તેમજ 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દીધું. અને હા, આ દાળની અંદર સહેજ ખડા મસાલા એટલે કે તજ, લવિંગ, તમાલપત્ર, બાદિયા ઉમેરી શકાય. પણ જરાક બેઉ વસ્તુ આપણે એકદમ તીખી નહીં કરીએ. દાળને અહીંયા સિમ્પલ રાખશું. તો બટેકાનું શાક વઘારીએ ને તો એમાં આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. અને મસાલાઓ સહેજ ગરમ થઈ જાય ને એટલે તરત જ આપણે જે બાફેલી દાળ છે એ ઉમેરી દઈશું. આમાં તો આપણે તેલ છૂટું પડવાનું એવું નહીં બોલાય, કેમ કે દાળની અંદર તો કેવું કે બહુ જ ઓછા એવા તેલમાં આને વઘારવાની છે. અને દાળમાં બધા મસાલાઓ એકદમ સરસ પડી જાય ને તો થોડી વાર માટે ચડવા દઈશું. તો ત્યાં સુધીમાં આ બાજુ મેં બટેકા પણ કટ કરીને રાખી દીધા. તો અહીંયા જોઈ શકાય છે કે દાળ એકદમ સરસ ચડી ગઈ છે ને. તો હવે ઉપરથી થોડી કોથમીર અને કસૂરી મેથી એડ કરી દઈશ. તો અહીંયા તો દાલપુરી માટેની બહુ જ સિમ્પલ પણ એકદમ ટેસ્ટી એવી ચણાની દાળ તૈયાર છે. અને આને જો તરત જ આપણે જમવાના ઉપયોગમાં લેવાના હોય ને તો કેવું કે સહેજ આ રીતની હોય તો ચાલે, પણ બાકી જો વાલ લાગવાની હોય તો સહેજ પાણી વધારે એડ કરી દઈશું, જેથી કરી કેવું કે એકદમ રસાદાર એવી આ દાળ રહે. અને હવે રહ્યું બટેકાનું શાક. તો કહેવાય તો બટેકાનું શાક બહુ જ સિમ્પલ, પણ ખરેખર જો એનો પ્રોપર રીતે વઘાર થાય ને તો જ એ ટેસ્ટી એવું લાગે. તો થોડું વ્યવસ્થિત એવું તેલ, અડધી ચમચીથી થોડી ઓછી રાઈ, હિંગ, તીખાસ મુજબ લીલા મરચાં, ત્યારબાદ બટેકા. તો બટેકા તો એકદમ રફલી એવા જ સમારી લીધા છે, કેમ કે થોડો એનો આપણે રસો જ કરવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું, તીખાસ મુજબ લાલ મરચું. તો અહીંયા મેં 1.5 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી દીધું. ત્યારબાદ અડધી ચમચી હળદર અને 1.5 થી 2 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી દઈશું. અને હવે રહ્યો ગરમ મસાલો.
તો અગાઉ કીધું એમ કે ખડા મસાલાઓ મેં એકેયમાં એડ નથી કર્યા વઘારમાં, પણ આ રીતે સહેજ એવો ગરમ મસાલો બટેકાના શાકમાં જ એડ કરી દઈશ. ટૂંકમાં કહીએ ને તો જેવો આપણો સ્વાદ હોય ને એ રીતે આપણે તીખાસ મુજબ કરી શકાય. હવે સ્વાદમાં થોડું ગળપણ હોય તો વધારે મજા આવે, તો 1.5 ચમચી જેટલી ખાંડ અને સહેજ કસૂરી મેથી એડ કરી દીધી. હવે આ શાક સહેજ રસાવાળું હોય છે તો પાણી પણ એડ કરી દીધું અને હવે આ બધી જ વસ્તુને થોડીવાર માટે ચડવા દેશું. અહીંયા મેં કાશ્મીરી મરચું એડ કર્યું. જનરલી કેવું કે આ શાક થોડુંક તીખાસવાળું જ હોય છે, પણ જેવું આપણા ઘરમાં ખવાતું હોય ને એ પ્રમાણે વધતા ઓછા રાખશું. અને આ રીતની કંઈ પણ વસ્તુ બનાવતા હોય ને, એટલે કે આપણી ગુજરાતી વસ્તુ, તો ગળપણ ખટાશ વગર તો અધૂરી. તો સહેજ ગળપણ તો આપણે એડ કર્યું, તમે જરૂરથી થોડું ગળપણ તો એડ કરજો જ. હવે ઉપરથી થોડી કોથમીર અને આમચૂર પાવડર એડ કરી દઈશ. તો ગળપણ સાથે આપણે અહીંયા ખટાશ પણ એડ કરી દીધી. બહુ જ ટેસ્ટી એવું આ શાક લાગે છે. તો દાળ અને શાક બેઉ તો તૈયાર થઈ ગયા. તો અહીંયા આપણે ફટાફટ પૂરી બનાવી લઈએ. તો લોટ જોઈ શકાય છે કે એકદમ સરસ, નહીં બહુ વધારે પડતો કઠણ કે નહીં વધારે પડતો ઢીલો. આ વસ્તુ તો જેને ખાધી છે કે ખબર છે એને તો બરાબર, પણ જેને ખબર જ નથી ને તો એની માટે તો કેવું લાગે કે દાળ બનાવી, શાક બનાવ્યું અને પૂરી બનાવી. પણ જરાક આ દાલ પૂરી સર્વ કરવાની રીત છે ને એ અલગ છે. એને અલગ અલગ બેઉ ચટણીઓ જોડે સર્વ થાય છે. બહુ જ ટેસ્ટી એવી લાગે છે. અને એમાંય ખાસ કરીને આપણા બધાના જ ઘરમાં કંઈક ને કંઈક અલગ અલગ વેરાયટી ખાવાની બધાને ઈચ્છા તો થતી હોય. અને કંઈક અલગ વેરાયટી બનાવી તો એના માટે તો અલગ અલગ વસ્તુઓ ભેગી કરો અને પછી બનાવો. તો એ બાબતમાં તો આમાં તો કેવું કે બધી જ વસ્તુઓ ઘરમાં હાજર હોય અને એકદમ જલ્દીથી બની જાય. અને પૂરીમાં એવું થાય કે લોટ તો આપણે એકદમ સરસ એવો બાંધી લીધો, પણ જરાક બધી પૂરીઓ એકદમ સરસ ફૂલતી નથી. તો કેવું કે એક તો એકદમ સરસ એવી પ્રોપર વણી લીધી, અને વણ્યા પછી આપણે જ્યારે તેલમાં એડ કરીએ ને ત્યારે એકદમ હાઈ ગેસની ફ્લેમ જ રાખવાની, અને તેલ એકદમ સરસ એવું થયેલું હોય ને પછી જ ઉમેરવાની. અને પૂરી ઉમેર્યા પછી ચમચાથી આ રીતે થોડું થોડું ઉપર તેલ એડ કરતા જશું, તો જેથી કરી કે એકદમ સરસ એવી પૂરી આપણી ફૂલીને તૈયાર થશે. તો બસ થોડી પૂરીઓ તો થઈ ગઈ. તો હવે આ દાલ પૂરીને આપણે સર્વ કરી લઈએ. સર્વ કરવાની રીત થોડી અલગ, એટલે કે સૌથી પહેલાં તો આ રીતે જે આપણે લચકો ચણાની દાળ બનાવેલી છે તે એડ કરી દઈશું. જો વધારે રસો રાખવો હોય તો આનાથી વધારે રાખજો. જેટલું રસાનું પ્રમાણ હોય એટલું વધારે ખાવાની મજા આવે. અને હવે ઉપરથી આપણે જે એકદમ તીખું એવું બટેકાનું શાક બનાવ્યું હતું તે ઉમેરી દઈશ. સાથે સલાડ માટે થોડી ડુંગળી એકદમ ઝીણી સમારેલી એડ કરશું. અને હવે ઉપરથી આપણે જે લસણની લીલી ચટણી બનાવી હતી તે અને થોડી આમલીની ચટણી એડ કરી દઈશું. હવે અહીંયા તો કેવું કે જેવો આપણો સ્વાદ ને એ પ્રમાણે બધું એડ કરી શકાય. મેં તમને અગાઉ કીધું એમ કે જેવો રસો રાખવો હોય એવો દાળનો રસો થોડો વધતા ઓછા, સાથે ચટણીનું પ્રમાણ આપણે કેટલું રાખવું છે એ પણ આપણા સ્વાદ મુજબ. અને હા, થોડું વધારે બોલું તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર. અને હા, કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા.